નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, હું મારી ચેનલનું નામ છે ગર્વથી ગુજરાતી વિપુલ. એની ઉપર હું નવી ગુજરાતી રિલીઝ થયેલી ફિલ્મો, હિન્દી ફિલ્મો, પુસ્તકો, નવા નાટકોના રિવ્યૂ કરું છું અને તમને દર શુક્રવારે નવી ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ સંભળાવું છું. મિત્રો, જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો અને અગર આ વિડીયો તમને ગમે, આ રિવ્યૂ તમને ગમે તો પ્લીઝ લાઈક બટનને દબાવી દેશો. તો શરૂ કરીએ મિત્રો આજનો રિવ્યૂ. ઉડનછુ ફિલ્મ કેવી છે? મિત્રો, બહુ જ સુંદર ફિલ્મ બની છે. ફિલ્મની પહેલી જ ફ્રેમથી આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ફિલ્મમાં. ફિલ્મ શરૂઆત થાય છે એક લગ્નથી કે જ્યાં આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલના લગ્ન થઈ રહ્યા છે અને ત્યાં જ એક નોકર ઘરનો ન્યૂઝ લઈને આવે છે કે વેવાઈ વેવણ ભાગી ગયા અને ત્યાંથી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. તો શું ખરેખર વેવાઈ વેવણ ભાગી જાય છે? એ જોવા માટે તો તમારે આ ફિલ્મ જોવી પડે. પણ હા, આવા જ પ્રકારની એક ફિલ્મ થોડાક વખત પહેલાં રિલીઝ થયેલી સિદ્ધાર્થ રાંદેરિયાની એ ફિલ્મ હતી હું અને તું. એ પણ કંઈક આવો જ સબ્જેક્ટ હતો કે વેવાઈ વેવણની વચ્ચે જૂનો પ્રેમ છે અને અત્યારે એમના દીકરાઓના લગ્ન થવા જઈ રહ્યા છે, દીકરા અને દીકરીના લગ્ન થવા જઈ રહ્યા છે. એવા જ પ્રકારની એ પણ વાર્તા હતી. તો શું ફરક છે એ બંને ફિલ્મમાં, આમાં અને એ ફિલ્મમાં? મિત્રો, આ ફિલ્મ બહુ જ સુંદર બની છે પણ એક અબવ એવરેજ ફિલ્મના ચારે કલાકારોએ આબાદ રીતે પોતાના ખભે ઉચકી લીધી છે. એ ચાર કલાકારો છે પ્રાચી શાહ, દેવેન ભોજાણી, આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદી. અને પ્રાચી શાહે બહુ જ સુંદર કામ કર્યું છે. એક એક ફ્રેમમાં તેમની મહેનત દેખાય છે અને આર્જવ ત્રિવેદી, આરોહી પટેલે પણ આ ફિલ્મમાં બહુ જ અદ્ભુત અભિનય કર્યો છે. દેવેન ભોજાણી, એમના વિશે તો કંઈ કહેવાનું રહેતું જ નથી. બહુ જ સિદ્ધહસ્ત કલાકાર છે અને આ ફિલ્મમાં પણ તેમણે બહુ જ સુંદર અભિનય કર્યો છે. બીજા કલાકારો જેમ કે અલીશા પ્રજાપતિ, જય ઉપાધ્યાય અને નમન ગૌર, આ લોકોએ પણ સુંદર કામ કર્યું છે. બહુ જ સપોર્ટિવ કામ કર્યું છે. ક્યાંય પણ ફિલ્મમાં કોઈ કચાશ દેખાતી નથી. પણ હા, ફિલ્મની વાર્તા ઠીકઠાક છે એટલે તમને એવું લાગે કે આવી ફિલ્મ અગાઉ પણ ક્યાંક જોયેલી છે તો એવું બની શકે છે. પણ ઓલ ઓવર બહુ જ સુંદર બની છે આ ફિલ્મ અને જોવાની ખૂબ જ મજા પડે એવી ફિલ્મ છે. ફિલ્મમાં કોમેડી પણ બહુ જ સરસ છે. નોકરનું એક કેરેક્ટર છે એ બહુ જ સુંદર કોમેડી કરે છે. ફિલ્મમાં હળવું હાસ્ય સતત ચાલ્યા કરે છે અને મજા પડે છે. પણ સૌથી અગત્યની વાત છે કે ફિલ્મ જ્યારે ફ્લેશબેકમાં જાય છે, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ જ્યારે કોલેજમાં હતા એ વખતનો પિરિયડ જ્યારે બતાવવામાં આવે છે ત્યારે પ્રાચી શાહની યુવાન છોકરીની જે છોકરીએ ભૂમિકા કરી છે, બહુ જ સુંદર અભિનય એણે કર્યો છે અને આખી ફ્રેમ જાણે કે છોકરી કેપ્ચર કરી લે છે. સાથે યુવાન દેવેન ભોજાણીનો રોલ કર્યો છે જેમણે, એ દેવેન ભોજાણી ઓછા અને ડેની ડેન્ઝોપ્પા વધારે લાગે છે. આ બંને કલાકારનું નામ મને નથી ખબર, પણ જો તમને ખબર પડે તો ચોક્કસ કમેન્ટ બોક્સમાં આ બંને કલાકારોનું નામ લખજો. ફ્લેશબેક પણ બહુ સુંદર રીતે કેપ્ચર થયો છે અને બહુ જ મજા પડે છે એ પાર્ટ પણ જોવાની. તો ફિલ્મની શરૂઆત થઈ હોય છે આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલના લગ્નથી અને ત્યાં જ ખબર આવે છે કે વેવાઈ વેવણ ભાગી ગયા. મિત્રો, આ સુરતમાં એક ઘટના બનેલી કે વેવાઈ વેવણ ભાગી ગયેલા. તમને એવું લાગે કે આ એના વિશેની ફિલ્મ છે, તો ના, આ એવી ફિલ્મ બિલકુલ નથી. આ કંઈક અલગ જ પ્રકારની ફિલ્મ છે. અને તો એ ક્લાઇમેક્સમાં છેવટે શું થાય છે એ જોવા માટે તમારે ફિલ્મ જોવી રહી. હા, ફિલ્મ અબવ એવરેજ છે, સારી છે, જોવાની મજા પડે તેવી છે, તો જોવા જજો. વધારે એક્સપેક્ટેશન સાથે ના જતા તો ફિલ્મ જોવાની મજા પડશે તમને. બધા જ કલાકારોનો અભિનય બહુ જ સરસ છે. અને હા મિત્રો, અગર તમને આ ફિલ્મ કેવી લાગી એ વિશે તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. અને મેં કહ્યું એમ, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
જેથી દર અઠવાડિયે તમને નવી ફિલ્મોના રિવ્યૂ મળતા રહે. તો ફરી મળીએ આવતા શુક્રવારે એક નવી જ ફિલ્મના રિવ્યૂ સાથે. ત્યાં સુધી ગર્વથી કહો, હું ગુજરાતી. થેન્ક યુ.